ઉપસ્થિત ગ્રામજનો, ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, હું આજે ભારત એટલે શું એ વિષય ઉપર થોડું કહેવા માંગુ છું. જો આપ શાંતિપૂર્વક સાંભળો એવી નમ્ર વિનંતી. લહેર લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્ય લાટો અલગ છે, ગુલગુલ અલગ છે, પહાડો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે, અણુમાંથી સર્જન થયું આ બધું પણ ગગનમાં સિતારો અલગ છે. ભારત એટલે પરંપરાઓનું ભારત, સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મભૂમિ, વિવિધ ભાષાઓની રંગોલી, જુદી જુદી જીવનશૈલીને એક મોતીમાં પરોવતી એક અલ્પમાળા. ભારત એટલે સાત્વિક સદ્ગુણોનો ડંખ વગરનો મજબૂરો. ભારત એટલે અસ્તિત્વના ગૂઢ રહસ્યને ઉકેલવાનો સૃષ્ટિનો એક માત્ર વિકલ્પ. ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારીનો નકશો. કાશ્મીરના નકલ સમાચારો વાંચીને કન્યાકુમારીના લોકો આંચકો અનુભવે એ ભારત. દેશ એટલે ઇન્ડિયા, હિન્દુસ્તાન, ભારત, હિન્દ વગેરે લઈ ના હોય, પરંતુ આ શબ્દો બોલાયા પછી પણ પ્રત્યેક ભારતીય જ્યારે આંખ બંધ કરીને જે પણ સુખ અનુભવે એ ભારત. પંજાબની પાકડી, સાઉથની લુંગી, ગુજરાતનું કેડિયું, બંગાળની સાડી એટલે ભારત ના, પરંતુ આવા પચરંગી પહેરવેશ પહેરીને વાઈફાઈ યુગમાં આવી ગયા હોવા છતાં જેને ઓળખાવું ગમે એ ભારત. તિરંગાના 3 રંગો એટલે ભારત ના, પરંતુ આ તિરંગો ફરકાવવા માટે હસતા મોટે ફાંસીએ ચડે વીરોનું પુનઃ સ્મરણ એટલે ભારત. ક્યાંય ખડી હિન્દીનું શબોધન, તો ક્યાંય તમિલ ભાષાની જીન, તો ક્યાંય આંધળી રીતે અંગ્રેજીનું અનુકરણ, તો ક્યાંય ગુજરાતી રીતે કોઈ પણ ભાષા. શું એ ભારત છે? ના, પરંતુ ભારતમાં બોલાતી થોકબંધ ભાષાને એને મૌન થઈ જઈને છતાં એ વિશેષ રહે ને એ ભારત. ઈશ્વરને પામવાના અલગ અલગ સંપ્રદાયો એટલે ભારત ના, પરંતુ સ્વયં ઈશ્વરને ધરતી ઉપર મિત્રમંડળ અને સહપરિવાર મિત્રમંડળ અવતાર લેવાનું મન થાય એવું ભૂમિ ભારત. લીલા ટપકા, પૂજા વિધિ, મંદિર, ઘંટ, નગારા, કર્મકાંડ એટલે જ ભારત ના. કદાચ ન કરી શકો, પણ આ ધરતી ઉપર ઈશ્વર હોવાનો પૂરેપૂરો અહેસાસ એટલે ભારત. મહારાણા પ્રતાપનું શૌર્ય, શિવાજીની વીરતા, ભગતસિંહ કે વીર સાવરકરની ખુમારી એટલે ભારત ના, પરંતુ આ સાંકડો નામની વસ્તીમાં યુગોથી અનુખાવાનું ગૌરવ એટલે ગૌરવાની ભારત. ભારત એટલે ખાલી હિમાલયની ઠંડક જ માત્ર નહીં, પરંતુ સમગ્ર વિશ્વને અધામતની ઠંડક આપતું એટલે ભારત. ભારત એટલે ગંગા, યમુના અને ગોદાવરીનો સંગમ એટલે ભારત નહીં, પરંતુ સત્ય, પ્રેમ અને કરુણાની ધોધમાર નદી વહાવતો દેશ એટલે ભારત. ભારત એટલે અફઘાનિસ્તાન કે પાકિસ્તાનની બોર્ડર એટલે ભારત નહીં, પરંતુ સમગ્ર વિશ્વને જગતભરને સાચું જીવન જીવવાની બોર્ડર બનાવતો દેશ એટલે ભારત. ભારત એટલે ખેતી પ્રધાન દેશ નહીં, પરંતુ પ્રધાનોની ખેતી. ભારત એટલે ચરખાની ક્રાંતિ નહીં, પરંતુ ક્રાંતિનો ચરખો. ભારત એટલે સત્યની અહિંસા નહીં, પરંતુ અહિંસાનું સત્ય, જે દુભાયાઓને દિલમાં સ્થાન આપે, પીડિતોને પ્રેમથી આવકારે, આંગણે આવેલા પ્રત્યેકને મહેમાન ગણી વધાવે, ચાહે એ પછી લૂંટના ઈરાદાથી આવેલો હોય ને તો પણ. જનગણ મન અધિનાયક જય હે આ રાષ્ટ્રગાન એટલે ભારત ના, પરંતુ આ ગાતી વખતે દરેક ભારતીયના કરોડરજ્જુના મણકાઓનું ટટ્ટાર થવું અને દરેક ભારતીયનું 1.5 ઇંચ ફૂલાવવું એ ભારત. વંદે માતરમ બોલીને આંખ બંધ કરીને જે ચિત્ર તમારા મનમાં આવે, તમારા હૈયામાં આવે એ ભારત. હિન્દુસ્તાન એટલે એક એવું અવકાશ છે જે પ્રત્યેક તારલાઓને પ્રકાશવાની તક અને સ્વતંત્રતા આપે. આ એક એવો બગીચો છે જેમાં દરેક ફૂલને પોતાના મનગમતા મહેકવાની, ખીલવાની અને મોહરવાની મગમગતા એટલે ભારત. ભારત વિશ્વનો સખ્યો માત્ર શૂન્યની ભેટ આપનાર આર્યભટ્ટનો દેશ છે એટલે જ નહીં, પરંતુ તે પોતાના દ્વારા શૂન્ય વિચારવાની કળા જાણતો હોય છે. ભારત એટલે ખાલી હેર ઇન મેટલ સોલ્યુશન નહીં, પરંતુ ગમે તે સમસ્યાનું અર્થપૂર્ણ સમાધાન એટલે ભારત. તાજમહેલ બનાવીને તે કારીગરોના હાથ કાપી નાખવા તે ભારત નહીં, પરંતુ પોતાના પ્રેમ ખાતર દરિયામાં શત્રુનું નિર્માણ કરવું તે ભારત. અન્યાય સામે લડવાની હિંમત એટલે ભારત. અન્યાય સામે રક્તની તરતી તલવાર લઈ ખંભે સંતાન બાંધી અને અંગ્રેજો સામે લડવાની હિંમત એટલે ભારત. આટલું બોલી અને પછી પણ જે બાકી રહી ગયું છે તે ભારત. આટલું બોલી હોવા છતાં તમને એમ લાગે કે આટલું હજી બાકી રહી ગયું છે તે ભારત. अनेकता में एकता ही इस देश की शान है, कि अनेकता में एकता ही इस देश की शान है, इसलिए मेरा भारत महान है, इसलिए मेरा भारत महान है. वंदे मातरम. जय जय भारत.